તો આજે આપણે આભારની પ્રેક્ટિસ આટલા બધા દિવસથી કરીએ છીએ, તો એનો ઉપયોગ આપણે આપણી કલ્પનાનું ભવિષ્ય, આકર્ષણનો નિયમ એવું કહે છે કે સમાન સમાનથી આકર્ષિત થાય છે. હવે તમારે જે કોઈ પણ વસ્તુ માટે પ્રબળ ઈચ્છા હોય તેનું એક મનોચિત્ર તૈયાર કરવાનું, એટલે તમારા માઇન્ડમાં એને વિઝ્યુઅલાઇઝ કરવાનું. એવું વિઝ્યુઅલાઇઝ કરવાનું, એવું મનોચિત્ર તૈયાર કરવાનું કે એ વસ્તુ તમને મળી ગઈ છે, અને એ વસ્તુ મળી ગઈ હોય તો તમારી ખુશીનો પાર કેટલો હોય, તમે કેટલા ખુશ થાઓ, અથવા એ વસ્તુથી તમે એનો ઉપયોગ કેવી રીતે કરો, એ વસ્તુ મળવાથી તમને આનંદ કેટલો બધો થાય, તો એ વસ્તુ તમે કેટલા બધા લોકોને બતાવો. એટલે જે પણ કંઈ તમે એ વસ્તુ મળી જવાથી કરો એ બધું જ તમારે ફીલ કરવાનું છે. હવે આપણા દરેકને એવો વિચાર આવે કે જે વસ્તુ મળી નથી એની ફિલિંગ કેવી રીતે આવે. તો આટલા દિવસ મેં જે તમને આભારની પ્રેક્ટિસ શીખવાડી એમાં એ જ છે આનો જવાબ, કે ભલે તમને જે વસ્તુ મળી નથી તો પણ તમારે એ વસ્તુ માટે આભાર માનવાનો છે, અને આભાર માનવાથી જે તમને ફિલિંગ આવશે. અને આટલા દિવસથી આપણે આભારની પ્રેક્ટિસ કરીએ છીએ એટલે આપણું હૃદય આભારથી તૈયાર થઈ ગયું છે. આપણા ઘણા મોટા ગ્રંથોમાં લખેલું છે કે જે વસ્તુની તમે કૃતજ્ઞતા કરશો એ વસ્તુ વધુ ને વધુ તમને મળતી જશે. એવું પણ લખેલું છે કે જેની પાસે કૃતજ્ઞતા એટલે કે આભારની લાગણી છે તેને વધુ મળશે અને તેને મળતું જ રહેશે. આપણે બધા કેવી બધી બાધાઓ માનીએ છીએ કે પ્રભુ તું મારું આટલું કરી દેજે, હું તારે ત્યાં દર્શન કરવા આવીશ. હે પ્રભુ આટલું કરી દેજે, હું નારિયેળ ચડાવીશ, હું હાર ચડાવીશ, હું પેડા ધરાવીશ. આ બધું જ આપણે ઊંધું કરીએ છીએ. આપણે કૃતજ્ઞતા પ્રભુને પહેલાં આપવા જવાની હોય. હે પ્રભુ આજે તો મારું પરીક્ષાનું પેપર છે, સારું જવા દેજે. અને આપણે ઊંધું કરીએ છીએ કે મારે 80% આવશે તો હું નાળિયેર ચડાવીશ, પ્રસાદ કરીશ. એટલે કૃતજ્ઞતાનો નિયમ હવેથી 2 વાર કરવાનો. જે કોઈ વસ્તુ તમને જોઈતી હોય એના માટે પહેલાં જ આભાર માની લેવાનો, અને મળ્યા પછી તો આપણું હૃદય આભાર માનવા માટે તૈયાર જ હોય છે, પણ મળતા પહેલાં એ જ લાગણીથી તમારે આભાર માનવાનો છે. તો વસ્તુઓનું હકીકતમાં રૂપાંતર કરવું હોય તો આ જ એક રસ્તો છે. આજે તમે ચોક્કસ મારી પાસેથી જાણી લો. તો આજથી તમે લખવાની પ્રેક્ટિસ ચાલુ કરજો, અને આજથી આપણે એ લખવાનું છે કે જે આપણે જોઈએ છે તે આપણને મળી ગયું છે અને એનો આપણે આભાર માનીએ છીએ, એવી રીતે લખવાનું છે. હવે તમારી પરીક્ષાનું રિઝલ્ટ તો આવ્યું નથી, પણ એના પહેલાં જ તમારે શું લખવાનું છે? થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મારા ખૂબ જ સરસ માર્ક્સ આવી ગયા છે, સારા પર્સન્ટેજ બની ગયા છે, અને મારી ગમતી કોલેજમાં એડમિશન મળી ગયું છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આભાર, આભાર, આભાર. મારા નખમાંય રોગ નથી, મારું શરીર એકદમ સ્વસ્થ છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મારા બધા જ રિપોર્ટ સારા આવ્યા છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મને મારા સપનાનું ઘર મળી ગયું છે, તેના માટે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આભાર, આભાર, આભાર. કેટલાય સમયથી યુરોપ ફરવાની ઈચ્છા હતી, તે મારું સપનું પૂરું થયું છે. આભાર, આભાર, આભાર. આ મહિને મારા દુકાનમાં બમણું વેચાણ થયું છે, તેના માટે આભાર, આભાર, આભાર. આવી રીતે તમે કરિયર, રિલેશનશીપ, મની, હેલ્થ બધા માટે તમે આવી રીતના વાક્ય બનાવી અને લખી શકો છો. હું એવું કહેવા માગું છું કે લખવાની પ્રેક્ટિસ ચાલુ કરી દો, અને જે વસ્તુ તમને નથી મળી એને પણ આપણે થેન્ક યુ કહેવાનું છે. આઈ હોપ તમે સમજી ગયા હશો, અને એવી જ રીતે પ્રેક્ટિસ કરશો તો જે નથી મળ્યું એ પણ તમને મળવા મળશે. જો તમને મારા વિડીયોમાં કોઈ પણ વસ્તુમાં સમજવામાં તકલીફ પડતી હોય તો કમેન્ટમાં લખજો, તો હું ચોક્કસ આન્સર આપીશ. અને વિડીયો ઉપયોગી લાગતો હોય તો એક લાઈક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચેનલને ફરી મળીશું આવતીકાલે નવી પ્રેક્ટિસ સાથે. ત્યાં સુધી આવજો.